હું 7 ભણી છું. હું અમારી પરિસ્થિતિ નથી એટલે હું ન ભણી અહીંયા. હું નથી ભણતી, 8મું ધોરણ ભણીને મૂકી દીધું છે. હું 8 ભણીને પછી નથી જાતી શાળાએ. નિશાળ મારી બેનપણીની સગાઈ થઈ ગઈ, એ મારા ભેગી નિશાળ નથી હાલી શકતી. એના લગ્ન થઈ ગયા, હું કામ ઉપર આવી ગઈ, પછી મારે ભણવાનું રહી ગયું. મમ્મી પણ કામે જતા હતા, ઘરે કોઈ નહોતું એટલે સ્થિતિ ન હતી અને સમાજના કારણે બહાર મોકલવાનું ના પાડતો હતો. મારું સપનું ટીચર બનવાનું ત્યારે તો મારું સપનું હતું ટીચર બનવાનું. હવે કાંઈ નહીં થાય ને, ભણવાનું સપનું પણ ન પૂરું થયું. બધા એમ કહેતા હતા કે ભણાવો નહીં, છોકરીઓ વધારે ન ભણે, પણ એ લોકોએ ભણાવ્યું મને. અને હમણાં હું 12માં ભણું છું અને અમારી પરિસ્થિતિ એવી નથી કે ઇંગ્લિશ મીડિયમમાં પણ હું આગળ ભણી શકું. તો એ લોકોએ ગુજરાતી મીડિયમમાં ન મૂક્યું અને ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવ્યું મને. તો પણ બધા એમ જ કહેતા હતા કે બગડી જશે ને એમ. તો મારા મમ્મી પપ્પાએ બીજાને ન સાંભળીને મારા પર વિશ્વાસ રાખીને મને ભણાવી. હું જ્યારે મારા માસીના ઘરે આંગણવાડીમાં જતી ને ત્યારે 8 વર્ષની થઈ ગઈ હતી, ત્યાર સુધી હું એડમિશન નહોતું લીધું પહેલા ધોરણમાં પણ. તો એ બેનને જોઈને મને બહુ મન થતું કે આવા બેન બનીએ તો કેવી મજા આવે. પછી એ બેનને મેં કીધું કે મને ભણવું છે, તો એણે મમ્મીને કીધું એનું નામ લખાવો. તો પહેલાં તો પપ્પાએ ના પાડી, પછી માન હા કરી. તો પછી હું સ્કૂલમાં ગઈ ને ત્યાં તો મેં ઘણી બધી બહેનો જોઈ, તો મને એમ લાગ્યું કે ના, આના જેવી નહીં, આના જેવી બનવું છે. પછી મારા માસીની દીકરી એ 7મા ધોરણમાં હતી, હું 6ઠા ધોરણમાં. અમે બંને 1 વર્ષ આગળ પાછળ હતા, તો અમે બાજુમાં જ રહીએ છીએ. તો એની 7મા ધોરણ એનું પૂરું થયું ને, તો એની સગાઈ થઈ ગઈ. તો મને તો એમ હતું કે હું નહીં ભણું તો મારી સગાઈ થઈ જશે, એટલે મને વધારે તો એટલા માટે જ ભણવું હતું કે મને હમણાં સગાઈ નથી કરવી કે લગ્ન નથી કરવા. બધા એમ જ કે વધારે મતલબ ભણવા જઈશ તો બગડી જઈશ એમ, અને આગળ ભણીને શું કરે, સસરે જવું છે ને એવું બધું કહેતા હતા. પણ મને ભણવાનો શોખ હતો, હું ક્યારેય મૂકવાની નથી ભણવાનું. અને પછી કારણ કે ત્યારે આ એરિયામાં કોઈ ભણતું નહોતું, એટલે આમ બહુ મોટી વાત કહેવાય કે ભણવા માટે આમ સાયકલ હાલ આવે ને છોકરી, તો તે સૌથી ખરાબ વસ્તુ હતી. અને ફરિયામાં સૌથી પહેલી સાયકલ મારી આવી હતી, એટલે બધાને આમ અજીબ લાગ્યો હતો કે આ છોકરી તો સાયકલ હલાવી છે, સાયકલ. ત્યારે હું 10મા ધોરણમાં હતી ત્યારે આમ છોકરાઓ પાસે હતી, છોકરાઓ પાસે બધા પાસે સાયકલ હતી, પણ છોકરીઓ પાસે કોઈના પાસે નથી. એમાં રોડ ઉપરથી સાયકલથી આવવું ને બહુ અઘરું હતું. હું છે ને અહીંયા 20 વર્ષથી રહું છું, 20 ને 22 વર્ષથી રહું છું. પણ અમારી ત્યારે તો પરિસ્થિતિ બહુ જ નબળી હતી. કાંઈ સમજી લો ને કે અમારો કમાણી ન હતી, એટલી એક જ કમાતા અને અમારા બાળકો બધા નાના હતા. હું ત્યારે ઘરનું બાંધણી બાંધતી હતી, બીજી ક્યાં બહાર ન જતી કામવા માટે. પણ મારું સપનું એ જ હતું કે છોકરીઓને ભણાવવું જ જોઈએ. તો જ્યારે હું ભણવા છોકરીને મોકલીને ત્યારે આ વિસ્તારમાંથી કે જેમ કે જંગલમાંથી જનાવર આવતો હોય ને કેમ બધા આપણે જોઈએ, એવી રીતનું મારી છોકરીને જોતા હતા. પણ મને એનાથી કાંઈ ફરક ન પડતો. હું છોકરીને એ જ શીખાડું કે ભલે જોશે, તને જવું હોય તો જવું જ પડશે. મારું તો બધી રીતે હતું, આર્થિક રીતે હતું, અને ઘરમાં તો તમે વાત ન કરો કે હાર કોઈ એવો દિવસ ન હોય કે હું મારી દીકરી અમે ન રોયા હોઈએ. પણ એ બધું પણ તોય અમને હાટી ન લીધું. મેં કીધું કે ના, અમે તો જે કરવું છે એ તો પૂરું જ કરશું. કારણ કે આપણે બહારથી કોઈ સંઘર્ષ કરવો પડે તો આપણે કરી શકીએ, પણ ઘરમાં જ જો કોઈ સપોર્ટ ન કરતો હોય તો ઘણું અઘરું હોય. અને એમાંય આપણે આમ મેન્ટલી ટોર્ચર કરે એ બહુ વધારે વસ્તુ કહેવાય, ફિઝિકલી મેન્ટલી બધી રીતે. ઘણા કહે છે કે આપણા દીકરીઓને ન ભણાય, છોકરાને ભણાય, પણ અમે તો ભણાવીએ છીએ. એ લોકોની આગળ આવી રીતે જોશો તો આગળ એ લોકોનું સુખ આપણે જોવું છે, એ લોકો નહીં જોવું. મારું સપનું પહેલાં તો હું ઘણું વિચાર્યું હતો કે હું કાંઈક આગળ ભણીશ ને કાંઈક પણ બનીશ, એમ ડૉક્ટર કે કાંઈ બી ગમે એ બનીશ. પણ હવે તો એ સપનું જ નથી થયું કે કંઈ કરી શકું. આજે મને ભણવું હોય તો હું ભણવા જાઉં, પણ નથી ભણી શકતી. હા, મારે ભણવાની ઈચ્છા હતી ને મારી મમ્મીએ કીધું કે તું ભણવા જાજે. પછી અમારી સ્કૂલ છેટે થતી હતી, એટલા માટે અમે સ્કૂલ ન ગયા. પછી
જ કહીશ કે ભણવા સિવાય કાંઈ છે નહીં. ભણશો તો જ સમજ આવશે ને આગળ વધી શકશો, કાંઈક કરી શકશો. નહીં ભણો તો કાંઈ કરી જ નહીં શકો. આગળ ક્યારેક પ્રોબ્લેમ થશે કાંઈક તો ફેસ નહીં કરી શકો એ પ્રોબ્લેમને. તો હું એમ જ કહીશ કે ભણો અને જેટલું થઈ શકે એટલું ભણો. અને કેવું થશે કે જો છોકરાઓ જ ભણશે તો, અથવા છોકરાઓ નહીં જ ભણે તો શું આપણે આમને આમ પાછળ જ રહીશું? કારણ કે પરિવર્તન તો દુનિયામાં સૌથી પહેલું વધારે જરૂરી છે. તો ભણશું જ નહીં તો પરિવર્તન કેમ થશે? નવી વસ્તુ સ્વીકારીશું જ નહીં તો પછી જૂની વસ્તુ નીકળશે કેમ? અને જો છોકરાઓ ખાલી ભણશે તો એમને એ જ છે, બસ કોઈક છોકરો ભણેલો હશે ને છોકરી ભણેલી નહીં હોય, ત્યાં એમની થિંકિંગ મેચ નહીં થાય તો પછી પાછો એને સંઘર્ષ ચાલુ રહ્યો. એના કરતાં બંને થોડું ઘણું ભણે તો વધારે સારું ને.